જાફરાબાદ ગિરિરાજ ચોક ખાતે રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના નારા તેમજ રાહુલ ગાંધી માફી માંગેના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા વેપારીઓ તેમજ બહોળી સંખ્યામાં હિન્દુઓ ભેગા થયા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું। રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ સૂત્રોચ્ચાર કરશે તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના આધિકારિક સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી જેના કારણે હવે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે। રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન હિન્દુઓને હિંસક ગણાવી દીધા હતા। તેમની આવી ટિપ્પણીનો પડઘો આખા દેશમાં પડ્યો છે। ગુજરાતમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ થઈ રહ્યો છે। સંત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે। રાહુલ ગાંધીના નિવેદન બાદ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક ગણાવ્યા બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે અને મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે જાફરાબાદ ગિરિરાજ ચોક રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના નારા તેમજ રાહુલ ગાંધી માફી માંગેના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, વેપારીઓ તેમજ બહોળી સંખ્યામાં હિન્દુએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ અને સૂત્રોચ્ચાર તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી। આજરોજ જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત જ્ઞાતિજનો એ સાથે રહી અને રાહુલ ગાંધીએ જે સંસદની અંદર બફાટ કરી અને હિન્દુની વિષયમાં જેમ તેમ બોલી અને એક હિન્દુ શબ્દને એક ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધની અંદર એક આખો માહોલ ઊભો કરી દેશની અંદર ખરાબ વાતાવરણ ઊભું કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને કારણે આખા સમસ્ત ભારત દેશની અંદર એક વાતાવરણ કુલષિત થયેલું છે। આ વાતાવરણ ઊભું કરવા માટેનો કાયદેસરનો એનો ઈરાદો હોય એ રીતની જ વાત હતી અને આના કારણે સમસ્ત દેશને સહન કરવાનો વારો આવે છે। એટલે આજે એના વિરોધની અંદર જાફરાબાદની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારી એસોસિએશન અને દરેક જ્ઞાતિ એ ભેગા થઈ અને આજે એક નાની એવી રેલી કાઢી ચોકની અંદર બધાએ ભેગા થઈ અને આનો જબરજસ્ત વિરોધ કરેલ છે અને જો આની કાયદેસરની માફી માંગવામાં નહીં આવે અને જો એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો હજી પણ આગામી દિવસોની અંદર મોટું આંદોલન કરવા માટેની ચીમકી આજે જાફરાબાદના સમસ્ત લોકો ઉચ્ચારે છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જાફરાબાદ આજરોજ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા જે રાહુલ ગાંધી દ્વારા હિન્દુને હિંસક કહી અને હિન્દુ સમાજનું જ્યારે અપમાન કર્યું છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ ભારતમાંથી એમનો વિરોધ કરીએ છીએ। ખરેખર એમને આ વસ્તુ બોલી છે તો એને એટલી ખ્યાલ હોવી જોઈએ કે હિન્દુ સમાજ વતી જ તું આ જગ્યા ઉપર પહોંચ્યો છે, માટે આ શબ્દ બોલ્યો છે તો માફી માંગે, અન્યથા આવતા સમયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અત્યારે પણ અમે જાફરાબાદના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીને ચેતવણી આપીએ છીએ કે તું માફી માંગી લે ભાઈ, જો માફી નહીં માંગ તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તારું વિરોધ કરવામાં આવશે। એટલું જ। જય શ્રી રામ। જય 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 જય શ્રી રામ। રાહુલ ગાંધી હાય હાય। રાહુલ ગાંધી હાય હાય। રાહુલ ગાંધી। રિપોર્ટર બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।